જય ભીમ નમો બુદ્ધે. મારું નામ દાપા દર્શન દીપકભાઈ છે. હું ધોરણ 6 માં અભ્યાસ કરું છું. હું જ્ઞાનમંજરી સ્કૂલમાં ભણું છું. હું આજે તમને બાબા સાહેબ આંબેડકર વિશેના થોડાક વાક્યો કહીશ. બાબા સાહેબ આંબેડકરનો જન્મ 14 એપ્રિલ 1891માં મધ્યપ્રદેશના મહુ ગામમાં થયો હતો. તેના પિતાનું નામ રામજીભાઈ સતપાલ અને તેમની માતાનું નામ ભીમાબાઈ સતપાલ હતું. તે અસ્પૃશ્ય હોવાથી તેમને ઘણા અપમાનો સહન કરવા પડતા હતા. તે ભણવામાં ખૂબ જ તેજસ્વી હતા, તેથી તેમણે ઘણી ડિગ્રીઓ પણ પાસ કરી હતી. ઉદાહરણ તરીકે તમને આપું તો 12 ડિગ્રીઓ એણે પાસ કરી હતી અને તે ઘણી નોકરી પણ હાસિલ કરી શકે એમ હતા. અને આ સ્ત્રીઓની એટલી હાજરી છે તો હું કહું તો સાંભળો કે ન સાંભળો કે આ દેશનું કોઈ વર્ગ બાબા સાહેબ આંબેડકરને યાદ કરે કે ન કરે, પણ આ દેશની સ્ત્રી શક્તિને તો યાદ કરવા જ પડે. કારણ કે દૂધ પીતી કરી નાખતા, બાળ લગ્ન હતા, પિતાની મિલકતમાં દીકરીનો કોઈ હક નહીં, અને આટલું જ નહીં, મતદાનનો પણ અધિકાર નહીં. ત્યાંથી બહાર કાઢ્યા બાબા સાહેબ આંબેડકરે. એણે એમ કીધું કે દૂધ પીતી કરવા ઉપર વિરોધ અને મતદાનનો અધિકાર અપાવ્યો. અને એટલું જ નહીં, નોકરીમાં 33% મહિલા અનામત. અને એ પછી આ ખૂણેથી લઈને હિમાલયના ખોખરા સુધી વયા જાવ તો પણ લાગુ પડે. અને એણે સંવિધાન લખવાની શરૂઆત શું લખીને કરી છે આમાંથી કોઈને ખબર છે? આમાંથી તો નહીં, પૂરા ભારતમાં કે પૂરા વિશ્વમાં 50% લોકોને ખબર હશે. કોકે એમ કીધું કે રામ લખીને શરૂ કરો, કોકે એમ કીધું કે અલ્લાહ લખીને શરૂ કરો, પણ નહીં, બાબા સાહેબ આંબેડકરે એમ કીધું કે વી આર ઇન્ડિયાઝ પીપલ. અમે ભારતના લોકો સાહેબ, પ્રજાને સમર્પિત. એમ કહેવાય છે કે કોઈ પણ પુરુષ સફળ થાય એની પાછળ એક જ સ્ત્રીનો હાથ હોય છે, પણ હું એમ કહું છું કે કોઈ અત્યારે જેટલી સ્ત્રીઓ સફળ થાય છે તેની પાછળ એક જ પુરુષનો હાથ છે, એ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર સાહેબ. એ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર. અસ્તુ. જય ભીમ નમો બુદ્ધે. ખૂબ ખૂબ અભિનંદન થાપા દર્શન. મેં કીધું ને કે ભાઈ કોઈ પણ પુરુષ હોય તો એ આગળ વધે તો એની પાછળ એક મહિલાનો હાથ હોય છે. પરંતુ ભારતની કરોડો સ્ત્રી, એટલે કે બધી જેટલી મહિલાઓ છે એ બધી મહિલાઓને જો કોઈ હક અને અધિકાર અપાવ્યા હોય તો એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. એમાં પછાત વર્ગની, બ્રાહ્મણની, ક્ષત્રિય, વાણિયા બધાની આવી જાય. બધી મહિલાઓને કોઈ અધિકાર નહોતો, તો એ અધિકારની પણ અમે આ દર્શને વાત કરીને તો એ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે અધિકાર આપ્યા. ભારતનું બંધારણ એમને લખ્યું અને એમાં આ બધા હક અને અધિકાર આપણને આપ્યા. મતનો અધિકાર આપ્યો એમણે. જે મતના અધિકારની વાત કરીને એ હું તમને કહી દઉં કે આઝાદી પહેલા આપણને મત આપવાનો હક નહોતો, તો જે રાજા થાય, બરોબર. આઝાદી પછી મત આપી આપણે નક્કી કરી કે આપણો રાજા કોણ, બરોબર. તો આઝાદીથી આજ સુધી આપણે પછાત વર્ગના લોકો પાસે 100માંથી 85 મત આપણા છે, પણ આપણે આપણો રાજા ચૂંટવાને બદલે બ્રાહ્મણવાણિયાના રાજા ચૂંટીએ. તો એ કોની કહેવાય? નબળાઈ આપણી, કે મત આપણી પાસે વધારે છે. હમણાં ગુજરાતની ચૂંટણી જ ગઈ તો ગુજરાતનો મુખ્યમંત્રી કોણ બન્યા યાદ છે કોઈ? ભૂપેન્દ્રભાઈ પટેલ, બરોબર, સાચી વાત. તો ભૂપેન્દ્રભાઈ પટેલ આપણા ઓબીસીના છે? તો કે ના. એસસીના છે? ના. એસટીના છે? ના. લઘુમતીના છે? ના. તો આપણા 85% લોકો મત આપે તો ભૂપેન્દ્રભાઈ ચૂંટાય ને. એટલે આપણા લોકો શું કરે છે? ખુદ રાજા બનવાને બદલે એ ભૂપેન્દ્રભાઈ પટેલને રાજા બનાવે અને પછી એની પાસે ભીખ માગે કે અમને જાતિ આધાર કરો, અમને મંડળ પંથનો અમલ કરો, અમને આ આપો, અમને આ તે આપો, સ્કોલરશીપ આપો. તો જેના દ્વારા આપણું ભવિષ્ય નક્કી કરવાનું હોય ત્યાં આપણે આપણા રાજા બનાવવાને બદલે બ્રાહ્મણવાણિયાના કે કણબીના રાજા બનાવીએ તો દુઃખી તો થાય જ ને. તો આ ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જે આપણને મતનો અધિકાર આપ્યો છે ને, એનો આપણા લોકો, એટલે કે તમારા બધા અહીંયા બેઠા છે બાળકો, જે તમે બધા મત દેવા નથી ગયા, પણ તમારા મમ્મી પપ્પા, આપણો સમાજ, કોળી સમાજ, ઓબીસી સમાજ, એસસી સમાજ, એસટી સમાજ, એનો ઉપયોગ કરતા આવડતું નથી એને,
અને ખુદ રાજાના બનવાને બદલે ગુલામ બનવા તૈયાર થાય છે. તો એ એમની વાત બહુ સરસ હતી કે ભાઈ મતનો અધિકાર ડૉક્ટર બાબા સાહેબ આપણને આંબેડકરે આપ્યો અને આપણે એનો યોગ્ય